જૂનાગઢથી સમાચાર છે। ભવનાથ તળેટીમાં પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી। રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની સંઘવીએ મુલાકાત લીધી। મહંતેન્દ્ર ભારતી બાપુને મળ્યા હર્ષ સંઘવી। ધારાસભ્ય સંજય કોરોડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। વિસાવદર બેઠક પર કિરીટ પટેલના વિજયનો વિશ્વાસ વ્યક્ત તેમણે કર્યો। જે પ્રકારે છેલ્લા વર્ષોથી ગુજરાત અને હવે જે પ્રકારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં છેલ્લા 11 વર્ષથી શાસન દ્વારા ભારત દેશ આજે દુનિયામાં ડંકો વાગી રહ્યો છે। દેશનો જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે, એ જ રીતે વધુમાં વધુ વિકાસ અને વધુમાં વધુ નાગરિકોને સુવિધાઓ, જે માળખાકીય સુવિધાઓમાં હજી વધુ ઉમેરો શું થઈ શકે, યુવાનોને વધુમાં વધુ રોજગારી વિસાવદર ક્ષેત્રમાં જ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, યુવાનોને ભણતર માટે હજી વધુ નવી શાળાઓ, હજી વધુ નવી યોજનાઓ, અને આ જ યોજનાઓ થકી જે લોકો એના લાભમાં બાકી છે તેમાં આ પ્રકારનું યુવાન નેતૃત્વ દ્વારા લોકોની વધુમાં વધુ સેવા થાય તે દિશામાં લોકો ઉત્સાહિત છે। અને મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ વિસાવદરમાં સ્થાપિત થશે।